તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ફરી અમારા નવા વિડીયો સાથે. તો મિત્રો, જે કહેવાય ને, રાજ્ય સરકારની અન્ન નાગરિક પુરવઠા વિભાગ ગ્રાહકોની રેશન કાર્ડ બાબતે એક મહત્વપૂર્ણ નવી સૂચના બહાર પડી છે. જેમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેમાં રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને જે ફ્રી અનાજ મળવાપાત્ર છે. તો આ યોજના શું છે? તો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના આની યોજના છે, જે અંતર્ગત જૂન મહિનામાં છે આપણે વિનામૂલ્ય અનાજનું વિતરણ કરવાની જાણકારી આપી છે. તે પરિપત્ર બહાર પાડ્યો છે. તો એમાં જોવાનું છે કેટેગરી કે અંત્યોદય કુટુંબોમાં જે છે ઘઉં અને ચોખા એ બે મળવાપાત્ર છે. કાર્ડ દીઠ રેશન કાર્ડ દીઠ 15 કિલો ઘઉં છે અને 20 કિલો ચોખા છે. પછી જોઈએ તો કે અગ્રતા ધરાવતા કુટુંબ જે પીએચએચ યોજના હેઠળ જે લાભ મેળવતા હોય, રેશન કાર્ડ આવતું હોય, તો તેને પણ ઘઉં અને ચોખા મળવાપાત્ર છે. એ વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ છે ઘઉં છે અને ચોખા છે એ વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ છે. પછી જોઈએ તો કે રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળ અને ચણા ખાંડ મીઠાની રાહત દરે વિતરણ કરવા માટે જાણકારી પણ નીચે મુજબ આપેલી છે. તેમાં જોઈએ તો કે તુવેર દાળ છે એ NFSA કુટુંબો છે, બરાબર, એને કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર છે અને એના તુવેર દાળના 50 રૂપિયા ચૂકવવામાં આવશે, બરાબર, ચૂકવવા પડશે આપણે. એમાં ચણા છે એ NFSA દ્વારા આપણે કાર્ડ દીઠ છે રેશન કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર છે, એના પણ આપણે 30 રૂપિયા ચૂકવવાના રહેશે. ખાંડ છે તો કે ખાંડમાં જોઈએ તો અંત્યોદય કુટુંબોમાં જે સમાવેશ થાય છે કે 1 થી 4 સભ્યો સુધી જ 1 કિલો અને 5 થી 8 સભ્યો સુધી કાર્ડ દીઠ 2 કિલો મળશે અને 9 કે તેથી વધુ જો સભ્ય ધરાવતા હોય રેશન કાર્ડમાં તો 3 કિલો મળશે. તેના પણ આપણે 15 રૂપિયા છે ચૂકવવા પડશે. હવે જેના કાર્ડ ધારક છે BPL કુટુંબો છે તો એને 1 થી 4 સભ્યો સુધી કાર્ડ દીઠ 1 કિલો અને 5 થી 8 સભ્યો સુધી 2 કિલો અને જે 9 થી ઉપરની સંખ્યા છે રેશન કાર્ડમાં તો તેને 3 કિલો મળવાપાત્ર છે. એ પણ તમને 22 રૂપિયા તમારે ચૂકવવા પડશે. એ પછી તમારે 1 કિલો હોય, 2 કિલો હોય કે 3 કિલો હોય, પ્રતિ કિલો છે, બરાબર. તમારે 3 કિલો જોતો હોય તો 22 × 3 એટલે 66 રૂપિયા તમારે એને ચૂકવવાના રહેશે. અને જો કે મીઠું જોઈએ તો કે એ પરમિટ અથવા રેશન કાર્ડ જેથી 1 જ કિલો મળશે અને એ 1 રૂપિયાનું ચૂકવવા પડશે આપણે. હવે જો કે આ આપણી સલામતી માટે કાયદા હેઠળ મળવાપાત્ર અનાજ છે અને ગરીબ પરિવારો માટે આમ રાશન નથી, તો કે સન્માનજનક જીવનનો એક આધાર છે અને જનની અન્ન સુરક્ષા માટે આપણે સરકાર છે એ સંકલ્પબદ્ધ છે. તો હવે આ બધું વિગત છે આપણે જૂન મહિનામાં મળવાપાત્ર છે, જે જૂન મહિનાના અંતમાં છે, જે આપણે રાહત દરે જે દુકાન જઈ અને સરકારી દુકાને જઈ અને રાહત દરે છે આપણે આ બધી વસ્તુઓ મેળવી લેવાની રહેશે. તો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો તમામ રેશન કાર્ડ દીઠ એક વ્યક્તિ સુધી પહોંચાડો, જેથી આ વિડીયો તેને જાણકારીમાં મદદરૂપ બને.